વૈષ્ણવ 57માં કીકાભાઈ જ્ઞાતે દશાવર વાણિયા વૈષ્ણવ હતા અને કડી ગામે નિવાસી હતા. શ્રી ગોપેન્દ્રજી કડી પધાર્યા ત્યારે તેઓ નામ નિવેદન પામ્યા હતા અને પોતાના કુટુંબ પરિવાર સમસ્તને શ્રી ગોપેન્દ્રજીનું નામ નિવેદન કરાવ્યું હતું. તેઓએ પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને સમર્પણ કરી દીધું હતું. શ્રી ગોપેન્દ્રજીએ આપશ્રીના ચરણારવિંદ પધરાવી આપ્યા હતા. જે સેવ્ય ઠાકોરજી તેઓને સાનુભાવ હતા. તેઓએ શ્રી ગોપેન્દ્રજીને વિનંતી કરી, જે પ્રભુ આપને ધન્ય હો, અમારે સંસારરૂપી સમુદ્રનો ભય હતો તે આપે ટાળ્યો. શ્રી ગોપેન્દ્રજીનું સુંદર સ્વરૂપ તેના હૃદયને વિશે અહોનીશ બિરાજી રહ્યું હતું. કીકાભાઈને કમરશીભાઈ નામે દીકરા હતા. તેઓએ શ્રી ગોપેન્દ્રજીની ટહેલમાં રહેવા આપશ્રીને વિનંતી કરી અને આપશ્રીની આજ્ઞાથી તેઓ સ્ત્રી સહિત આપશ્રી ભેળા રહ્યા અને લૌકિકની જે સાંકળ હતી તે તોડી નાખી. શ્રી ગોપેન્દ્રજીના ગુણ સ્વરૂપ ભગવદી જે સુંદરદાસ તે કમરશીભાઈના સંગી હતા. તેમના સંગે રહી શ્રી ગોપેન્દ્રજીની ખવાસી કરી. એવી રીતે ધર્મપરાયણ પરમ કૃપાપાત્ર કમરશીભાઈએ પોતાની દેહ અલૌકિક બનાવી દીધી અને અંતે પ્રભુચરણમાં સાક્ષાત પધાર્યા. એમની વાર્તાનો પાર નથી. આવા પરમ કૃપાપાત્ર ભગવદી કીકાભાઈ, કમરશીભાઈ તથા સુંદરદાસજીને આપણા દંડવત પ્રણામ પહોંચે. જય શ્રી ગોપાલ.